આવી ગયો. અને જગન્નાથજીની રથયાત્રા રાજ્યભરમાં ધામધૂમથી ઉજવાઈ રહી છે. ઠેર ઠેરથી લોકો ભગવાન જગન્નાથજીના દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે. ત્યારે સીધા જ જઈએ ગાંધીધામ, જ્યાં ગાંધીધામમાં પણ રથયાત્રા નીકળી હતી અને લોકોએ આતુરતાથી રાહ જોયા બાદ દર્શન કર્યા હતા. જય જગન્નાથના નાદથી આખું શહેર આજે ગુંજી ઉઠ્યું છે. ત્યારે પૂજા અર્ચના બાદ મહાઆરતી પણ યોજાઈ હતી. અષાઢી બીજની આ મહાઆરતીમાં સૌ કોઈ આખું ગામ હતું એ ઉમટી પડ્યું હતું. વિવિધ આસ્થાઓ સાથે આ રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે અને ભક્તિપૂર્ણ માહોલ આખા શહેરમાં જોવા મળે છે. ત્યારે અષાઢી બીજના જય જગન્નાથના નાદથી સમગ્ર ગાંધીધામ ગુંજી ઉઠ્યું છે. શહેરની વિવિધ સંસ્થાઓ અને સાથે જ લોકો મળીને આ રથયાત્રા દર વર્ષે વાજતે ગાજતે ઉજવતા હોય છે, જ્યાં નાનો ફાળો ઉઘરાવીને પણ લોકો માટે થતો પ્રસાદ ત્યાં આપવામાં આવતો હોય છે. જાંબુ અને મગનો પ્રસાદ લોકો લઈને મંદિરે પહોંચે છે અને બસ રથયાત્રા જ્યારે શહેરમાંથી પસાર થાય છે ત્યારે તેમને આ પ્રસાદ આપવામાં આવતો હોય છે. તો ન માત્ર ગાંધીધામ પરંતુ રાજ્યના અલગ અલગ ખૂણેથી આ રથયાત્રા યોજાતી હોય છે. ગાંધીધામના ગળપાદરથી આ દ્રશ્ય આપણે બતાવી રહ્યા છીએ.